હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરીશું એડિપોસ ટીસ્યુ વિશે, એટલે કે એવી ટીસ્યુ કે જે ફેટને સ્ટોર કરે છે. જનરલી એડિપોસ ટીસ્યુના બે ટાઈપ છે, વ્હાઇટ એડિપોસ ટીસ્યુ અને બ્રાઉન એડિપોસ ટીસ્યુ. વ્હાઇટ એડિપોસ ટીસ્યુ છે એ એડલ્ટમાં જોવા મળે છે, જ્યારે બ્રાઉન એડિપોસ ટીસ્યુ છે એ ઇન્ફન્ટમાં એટલે કે 1 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળે છે. હવે વાત કરીએ વ્હાઇટ એડિપોસ ટીસ્યુની, તો વ્હાઇટ એડિપોસ ટીસ્યુ છે એ એડલ્ટ્સમાં જોવા મળે છે અને આખી બોડીમાં જોવા મળે છે, બીનીથ સ્કિનની નીચેના ભાગમાં એટલે કે સબક્યુટેનિયસ ફેટના ફોર્મમાં જોવા મળે છે. હવે જોઈએ કે વ્હાઇટ એડિપોસ ટીસ્યુનું શું કામ છે, તો કે વ્હાઇટ એડિપોસ ટીસ્યુ છે ને એ વધારાના ફેટ છે ને એનું સ્ટોરેજ કરે છે. જ્યારે આપણી બોડીમાં બ્લડ ગ્લુકોઝનું લેવલ વધી જશે ત્યારે ઇન્સ્યુલિન શું કરશે કે એ જ ગ્લુકોઝનું ગ્લાયકોઝનના ફોર્મમાં, ફેટના ફોર્મમાં જે આપણી વ્હાઇટ એડિપોસ ટીસ્યુ છે એમાં સ્ટોર કરી લેશે. પણ જ્યારે પણ આપણી બોડીમાં ગ્લુકોઝનું લેવલ ઘટી જશે ને ત્યારે એ જ ઇન્સ્યુલિન આપણી જે બોડીમાં જે ફેટ સ્ટોર થયેલું છે ને એ ફેટનું એનર્જી માટે યુટિલાઇઝેશન કરશે. હવે જોઈએ બ્રાઉન એડિપોસ ટીસ્યુ વિશે. બ્રાઉન એડિપોસ ટીસ્યુ છે ને એ 1 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળે છે. બ્રાઉન એડિપોસ ટીસ્યુનું મેઇન કામ છે કે લિપિડ જે સ્ટોર કરેલું છે ને એમાંથી હીટને જનરેટ કરવી, કે જે હીટ જનરેટ થવાથી બેબીનું જે બોડી ટેમ્પરેચર છે ને એ રેગ્યુલેટ થાય છે. થેન્ક યુ.